દ્વારકાના કલ્યાણપુરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે। પાનેલી ગામથી હિરપર ગામને જોડતો રસ્તો પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ભારે વરસાદ થતાં જનજીવન પણ મોટે ભાગે પ્રભાવિત થયું છે। આપ જુઓ, નદીઓના પાણી હોય કે સામાન્ય વરસાદથી બજાર વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં ભરાયેલા પાણી હોય, તમામ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે જાણે કુદરત કોપાયમાન થઈ હોય। સૌરાષ્ટ્રમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં એક સરખી સ્થિતિ હતી, તેમાં પણ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ આ ત્રણ જગ્યાએ તો વધારે કફોડી સ્થિતિ રહીશોની, સ્થાનિકોની થઈ હતી, કારણ કે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે, ઘર વખરીને નુકસાન છે અને ખેતરોને નુકસાન છે। તો ખંભાળિયામાં ભારે વરસાદ છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે પાણી। સોની બજાર, લુહારશાળ, મોચીશાળ સહિત પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજના દિવસના સતત એવા દ્રશ્યો સામે આવ્યા કે આપ સામાન્ય રીતે કોઈ પણ શહેરને ઓળખી શકો, પરંતુ વરસાદને લીધે સ્થિતિ એવી છે કે તમામ જગ્યાએ પાણી જ પાણી છે। એક સરખા દ્રશ્યો છે। શહેર ભલે અલગ અલગ હોય, વિસ્તાર ભલે અલગ અલગ હોય, પરંતુ દ્રશ્યો એક સમાન છે। તો ખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ખંભાળિયામાં તેલી નદી ભયજનક સપાટીએ વહી રહી છે। તેલી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। મહાપ્રભુજીની બેઠક નજીકનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। મહાપ્રભુજીની બેઠક સુધી પહોંચ્યા છે તેલી નદીના પાણી। દર વર્ષની આ સ્થિતિ હોય છે, ત્યારે આજના દિવસે મહાપ્રભુજીની બેઠક નજીકનો રસ્તો જે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી મેઘરાજાએ ધોધમાર વરસાદની બેટિંગ કરી છે। ત્યારે જે મહાપ્રભુજીની બેઠક છે ત્યાં આવેલી જે તેલી નદી છે, તે તેલી નદી ધોધમાર વરસાદના કારણે તે છલકાઈ ચૂકી છે અને ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। સાથે જ આ તેલી નદીની અંદર ધોધમાર વરસાદના કારણે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે જ બાજુમાં આવેલ મહાપ્રભુજીની બેઠક છે, તે મહાપ્રભુજીની બેઠકમાં પણ તેલી નદીના પાણી ઘૂસી ગયા છે। જય ગોસ્વામી, TV9, દેવભૂમિ દ્વારકા।